नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजामां? हूँ हिरेन भाड़जा। 11 सायन्स भौतिक विज्ञान प्रकरण नंबर 7 कणोनुं तंत्र अने चाक गति। आगळना 9 लेक्चरनी अंदर आपणे वात करी के द्रव्यमान केंद्र एटले शुं। द्रव्यमान केंद्रना स्थानना याम 1 परिमाणमां, 2 परिमाणमां, त्रिपरिमाणमां। हवे आपणे वात करशुं आ 10मा लेक्चरनी अंदर सदिश गुणाकार विषे। छठा चेप्टर में आपणे बात करी 2 सदिशोना अदिश गुणाकारनी। 2 सदिशोना अदिश गुणाकारनी बात करी। हवे आपणे बात करवी छे 2 सदिशोना सदिश गुणाकार अने एना लक्षणोनी बात करवानी छे। तो चालो आजनो आपणो प्रश्न छे 2 सदिशोना सदिश गुणाकार केवी रीते थाय अने 2 सदिशोना सदिश गुणाकारनी दिशा मेळववा माटेनी रीत। तो प्रश्न छे 2 सदिशोना सदिश गुणाकार। बे सदिशोना सदिश गुणाकार एटले शुं? तो कि एवा 2 सदिशोनो एवो गुणाकार के जेना गुणाकारथी मळती नवी राशि ए पण शुं होय? सदिश होय। तो आवा प्रकारे मळता गुणाकारने 2 सदिशोना सदिश गुणाकार तरीके ओळखवामां आवे छे। तो सामान्य एकदम व्याख्या छे के 2 सदिशोना एवा गुणाकार, 2 सदिशोना एवा गुणाकार के जेथी मळती नवी राशि पण नवी भौतिक राशि केवी मळे? नवी भौतिक राशि सदिश मळे। तो आवा गुणाकारने 2 सदिशोना सदिश गुणाकार कहे छे। बे सदिशोना एवा गुणाकार के जेथी मळती नवी भौतिक राशि सदिश मळे। तो आवा गुणाकार ने 2 सदिशोना सदिश गुणाकार कहेवाय। बीजी व्याख्या लखुं छुं अथवा ए पण एकदम सरळ छे के 2 सदिशोना एवा गुणाकार के जेमना मूल्योनो गुणाकार अने तेमनी वच्चेना खूणाना साइनना गुणाकार जेटલું મળે। 2 सदिशोना गुणाकारथी એટલે કે 2 સદિશોના મૂલ્યોના ગુણાકાર અને તેમની વચ્ચેના ખૂણાના साइन ने शू कहवाय? 2 सदिशोनो सदिश गुणाकार कहे। तो आ व्याख्या उपरथी आपणे 2 सदिशोना सदिश गुणाकारनी वात करवानी छे। तो जोवा जोईए 2 सदिशोना मूल्यना गुणाकार अने तेमनी वच्चेना साइन खूणानो साइन। तो आपणे याद करो 2 सदिशोना अदिश गुणाकारमां खूणानो कोसाइन लेता था, कोस घटक। तो अहींया कयो घटक हाजर हशे? साइन घटक हाजर हशे। तो आवा गुणाकारने सदिशोना सदिश गुणाकार कहेवाय। तो चालो हूँ आकृति द्वारा तमने समजावुं। धारो के कोई एक सदिश ए छे अने सदिश बी छे। हालो आ सदिश ए अने आपणो आ सदिश बी। तो सदिश ए अने बी वच्चे बनतो खूणो जो थीटा होय तो
આપણને એ બંનેને લંબ સદિશ, સદિશ એ ક્રોસ સદિશ બી, લંબ સદિશ તમને ત્રીજો સદિશ તમને શું મળશે? સદિશ સી મળશે. તો વ્યાખ્યા પ્રમાણે, બીજી વ્યાખ્યા પ્રમાણે હું લખું કે બે સદિશો, ધારો કે બે સદિશો સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો થીટા હોય તો સદિશ એ ક્રોસ સદિશ બી શું વંચાય? સદિશ એ ક્રોસ સદિશ બી, સદિશ ગુણાકારની વચ્ચે ક્રોસ ગુણાકાર વંચાય. શું વંચાય? બે સદિશોના ક્રોસ ગુણાકાર એટલે સદિશ ગુણાકાર. અને છઠ્ઠા ચેપ્ટરમાં ભણી ગયા બે સદિશોનો ડોટ ગુણાકાર એટલે અદિશ ગુણાકાર. તો વ્યાખ્યા પ્રમાણે સદિશ એ નું મૂલ્ય ઇન્ટુ સદિશ બી નું મૂલ્ય અને તેમની વચ્ચેના સાઇનનો ખૂણો એટલે સાઇન થીટા. એટલે ટૂંકમાં આમ લખી શકાય સદિશ એ ક્રોસ સદિશ બી ઇન્ટુ એન કેરેટ, ઇન્ટુ એન કેરેટ લખવું પડશે, નવો સદિશ મળે. એટલે કે સદિશ એ બી સાઇન થીટા ઇન્ટુ એન કેરેટ. જ્યાં એન કેરેટ બરાબર, જ્યાં એન કેરેટ બરાબર સદિશ એ થી બી તરફનો, સદિશ એ થી બી તરફનો એકમ સદિશ એટલે કે બંનેને લંબ સમતલમાં મળતો સદિશ. સદિશ એ થી બી તરફનો, બી તરફનો લંબ સદિશ, લંબ એકમ સદિશ. તો જોવો જોઈએ નવો સદિશ તમને સી મળે. તો આમ લખી શકાય માટે સદિશ એ ક્રોસ સદિશ બી બરાબર સદિશ સી, નવો સદિશ મળે. કારણ કે વ્યાખ્યા એવું કહે છે કે બંને સદિશોનો સદિશ ગુણાકાર એક નવો સદિશ આપે એને સદિશ ગુણાકાર કહેવાય. એટલે નવો સદિશ સી આપ્યો. તો આ સી સદિશ ક્યાં હોય? તો કે આ બંને સદિશને સમાવતા લંબ સમતલમાં હોય. બંને સદિશને સમાવતા લંબ સમતલમાં હોય એનો મિનિંગ એવો થાય એટલે એને પણ લંબ હોય અને બી ને પણ લંબ હોય. એટલે કે સદિશ એ અને બી નો સદિશ ગુણાકાર એ બંનેને સમાવતા લંબ સમતલની અંદર તમને મળે છે. તો જોવો જોઈએ હવે આની દિશા આપણે શોધવી છે. આની દિશા આપણે શોધવી છે. તો સદિશ એ અને સદિશ બી ની દિશા શોધવા માટે આપણે બે નિયમનો ઉપયોગ કરશું. એટલે કે સદિશ એ અને સદિશ બી એટલે કે બે સદિશોના સદિશ ગુણાકાર માટે મળતો નવો સદિશ જે સી મળે છે એની દિશા શોધવા માટે એક તો જમણા હાથના સ્ક્રૂનો નિયમ અને જમણા હાથના અંગૂઠાના નિયમનો આપણે ઉપયોગ કરશું. તો પેલો સદિશની દિશા શોધવા માટેનો નિયમ હાલો, સદિશની દિશા શોધવા માટે પેલો જમણા હાથના સ્ક્રૂનો નિયમ, જમણા હાથના સ્ક્રૂનો નિયમ. ચાલો જમણા હાથના સ્ક્રૂનો નિયમની વાત કરવી છે. તો જમણા હાથનો સ્ક્રૂનો નિયમ શું છે? તો એને હું અહીંયા દોરું છું. સ્ક્રૂ તો આપણે જોયા છો. સ્ક્રૂને આમ તમે ડાબીથી આમ જમણી તરફ ફેરવો અથવા જમણીથી ડાબી તરફ ફેરવો તો કઈ બાજુ ફરે છે એની વાત કરી. તો અહીંયા ઊંધો સ્ક્રૂ લગાવું છું. સ્ક્રૂને અહીંયા હું ઊંધો લઉં છું. ચાલો આ આપણો સ્ક્રૂ છે. અહીંયા એનું મથાળું છે. રેડી? આ એનું મથાળું છે. સ્ક્રૂની અંદર અહીંયા આટા હોય. તો જોવો જોઈએ સ્ક્રૂ આપણી પાસે છે. સ્ક્રૂને તમે અહીંયાથી આમ ફેરવો. જો આમ ફેરવશો તો આટા ઉપરની તરફ જાય, આમ ફેરવશો તો નીચેની તરફ જાય. એટલે જો સ્ક્રૂને હું આમ ફેરવું તો એ ઉપરની તરફ એટલે કે સ્ક્રૂ બંધ થાય. આમ ફેરવો તો સ્ક્રૂ બંધ થાય. અને આ સ્ક્રૂનો નિયમ છે એ ખૂબ જ અગત્યનો છે. તો આજે આપણે સ્ક્રૂ દોર્યો છે એ સ્ક્રૂની અંદર હું અહીંયા વાત કરું કે ધારો કે આ બિંદુને અનુલક્ષીને આ સદિશ એ છે
અને આ સદિશ બી છે. તો સદિશ એ અને બી વચ્ચેનો ખૂણો થીટા છે. તો જોજો હું સ્ક્રૂને આમ ફેરવું. કેમ ફેરવું છું સ્ક્રૂને? આમથી આમ તરફ. એટલે આ બાજુ આપણી કઈ થઈ? ડાબી બાજુ. ડાબીથી જમણી બાજુ. ડાબીથી જમણી બાજુ સ્ક્રૂને ફેરવવામાં આવે. ડાબીથી જમણું એટલે સદિશ એ થી બી તરફ. સદિશ એ થી બી તરફ ફેરવતા સ્ક્રૂ આમ વિષમઘડી દિશામાં ફરે. વિષમઘડી દિશામાં ફરવાથી સ્ક્રૂ ઉપરની તરફ જાય છે. જે ઉપરની તરફ જવાની આ દિશા છે ને એ સદિશ સી ની દિશા થઈ. કોની દિશા થઈ? સદિશ સી ની દિશા. તો તમને પ્રશ્ન અહીંયા એવો થાય કે જોજો એ ક્રોસ બી સદિશ સી મળ્યો. એ ક્રોસ બી. તો તમે આમ ફેરવો તો બી ક્રોસ એ થાય. તો નીચેની તરફ આવે. તો અહીંયા જોવો જોઈએ ડાબીથી જમણી તરફ. તો જમણા હાથના સ્ક્રૂને આ રીતે આપણે રાખ્યો છે. એમાં ડાબીથી જમણી તરફ ફેરવતા એટલે કે વિષમઘડી દિશામાં ફેરવતા આપણને સદિશ કેવો મળે છે? ઉપરની તરફ. હવે હું એને આમ રાખું. ફેરવું છું આમ જ. ફેરવતા આમ રાખું તો આમ જ ફેરવતો તો જોવો જોઈએ સ્ક્રૂ આપણા માટે આમ છે. ડાબીથી જમણી તરફ ફેરવશો તો સ્ક્રૂ નીચેની તરફ જાય. અહીંયા ઉપરની તરફ જાય. તો જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે સ્ક્રૂના નિયમ પ્રમાણે સ્ક્રૂને અહીંયા આપણે ઉલટો સ્ક્રૂ રાખ્યો છે. ડાબીથી જમણી તરફ ફેરવતા સ્ક્રૂને ડાબીથી જમણી તરફ ફેરવતા તે અત્યારે ઊંધો છે એટલે કઈ તરફ જાય છે? ઉપરની તરફ. તો ડાબીથી જમણી તરફ ફેરવતા આ સ્ક્રૂ છે. ચાલો આ સ્ક્રૂને આમ ફેરવો. ક્યાં ગયો? ઉપર. એ જ વસ્તુને આપણે એમ જ ફેરવી છે તો નીચે જાય છે. તો જો ડાબીથી જમણી, હવે જમણીથી ડાબી તરફ થઈ જાય તો નીચેની તરફ જાય. તો જોવો જોઈએ જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે સ્ક્રૂને ડાબીથી જમણી તરફ ફેરવતા એ સદિશ અને બી સદિશને લંબ સદિશ કયો મળે? સી. ફેરવતા તરફ ફેરવતા શું મળે છે? લંબ સદિશ સી મળે છે. તો એના ઉપરથી નીચોડ શું? વિષમઘડી દિશામાં ફેરવો તો નવો સદિશ ધન મળે. વિષમઘડી દિશામાં સદિશ ધન મળે. અને આમ ફેરવો સમઘડી દિશામાં, ઘડિયાળની દિશામાં જ ફેરવવામાં આવે તો એટલે કે સમઘડી દિશામાં નવો સદિશ નીચેની તરફ જાય એટલે ઋણ મળે. ઋણ મળે છે. રેડી? તો જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે પણ સમજી શકાય. જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે પણ આપણે એને સમજી શકીએ છીએ. હવે જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે સમજવું હોય તો જોવો જોઈએ હું જમણા હાથના અંગૂઠાને, મને અંગૂઠો દોરતા બહુ આવડતો નથી એટલે જેવો દોરાય એવો સ્વીકારજો. રેડી? હાલો આ આંગળીઓ છે. આ આપણો જમણો હાથ છે. જમણા હાથના બીજો નિયમ છે જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી જમણા હાથના અંગૂઠાનો નિયમ. તો જમણા હાથના અંગૂઠામાં આપણે જે સદિશને લેવો છે એને આમ પકડેલો છે. એ સદિશમાં આ સદિશ એ અને આ સદિશ બી. સદિશ એ અને સદિશ બી. તો જોવો જોઈએ સદિશ એ અને સદિશ બી આમ આપણે આંગળી, આ જમણો હાથ છે આપણો. જમણા હાથની આંગળીઓ ક્યાંથી ક્યાં જાય છે? સદિશ એ થી બી તરફ. જો સદિશ એ થી બી તરફ. તો જમણા હાથની આંગળીઓ એ થી બી તરફ વાળતા જે દિશામાં અંગૂઠો રીએ એ દિશા એ નવા સદિશની દિશા સદિશ સી ની દિશા થાય. હજી એકવાર જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે આમ આંગળીઓને વાળતા સદિશ એ થી બી તરફ જવાય. સદિશ જો આમ વાળું સદિશ એ થી બી તરફ, સદિશ એ થી બી તરફ જવાતા
જે દિશામાં અંગૂઠો ગોઠવાય છે એ દિશાને સદિશ એ અને બી ને સમાવતા લંબ સદિશ સી ની દિશા ગણવામાં આવે છે. એકદમ સરળ છે. તો તમને એમ થાય સદિશ બી થી સી તરફ જતા હોય તો જુઓ જોઈએ ઊંધું થઈ જશે. સદિશ બી થી સી તરફ જવું હોય બી થી સી નીચેની તરફ, બી થી સી આ બી થી સી નીચેની તરફ, એટલા માટે સી સદિશ ઋણ દિશામાં જતો રહેશે. તો હવે આપણે બે સદિશોના ગુણાકારના નિયમોની ચર્ચા કરશું, એની અંદર આમાં લેશું. તો જુઓ જોઈએ સદિશ એ ક્રોસ બી ની દિશા શોધવા માટેના બે નિયમો છે. એક તો જમણા હાથના સ્ક્રૂનો નિયમ, વિષમખડી દિશામાં ઉપર તરફ, સમખડી દિશામાં નીચેની તરફ, એટલે કે ઋણ દિશા થાય. અહીંયા જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે એ ક્રોસ બી ઉપરની તરફ જાય, આમ કરો બી ક્રોસ એ નીચેની તરફ જવાનું છે. એટલે કે આ રીતે તમે સરળતાથી બે સદિશોના સદિશ ગુણાકારથી મળતો નવા સદિશની દિશા શોધી શકીએ છીએ. તો આ છે બે સદિશોનો સદિશ ગુણાકાર. બે સદિશોના સદિશ ગુણાકારની દિશા શોધવા માટેના બે નિયમ, એક તો જમણા હાથનો સ્ક્રૂનો નિયમ અને આ છે જમણા હાથના અંગૂઠાનો નિયમ. એકદમ સરળ છે દિશા શોધવા માટેના બે નિયમ. ચાલો જોઈ લેજો. ચાલો હવે આપણે વાત કરવી છે બે સદિશોના સદિશ ગુણાકારના ગુણધર્મોની. બે સદિશોના સદિશ ગુણાકારના ગુણધર્મો. બે સદિશોના સદિશ ગુણાકારના ગુણધર્મો. ખાસ ધ્યાન આપજો આ ગુણધર્મની અંદર. પેલો જ ગુણધર્મ છે બે સદિશોના સદિશ ગુણાકારનો નિયમ સમક્રમી નથી. જેમ અદિશ ગુણાકારના ક્રમ બદલાવતા હતા તો કોઈ દિશામાં ફેરફાર થતો નહોતો, કારણ કે અહીંયા અદિશ ભૌતિક રાશિ મળતી હતી. તો અહીંયા વાત કરીએ બે સદિશોના સદિશ ગુણાકાર. સદિશ ગુણાકાર સમક્રમી નથી. સમક્રમી નથી. જોજો નથી, કારણ કે હમણાં કીધું કે સદિશ એ ક્રોસ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ સદિશ બી ક્રોસ સદિશ એ થાય નહીં. શું કામ? કારણ કે આપણે જોયું કે સદિશ એ ક્રોસ સદિશ બી તો સદિશ સી મળતો હતો. જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે એ થી બી તરફ જતો ઉપરની તરફ ચાલે, પણ સદિશ બી ક્રોસ સદિશ એ કરો તો નીચેની તરફ આવતા હતા, એટલે કે માઇનસ સદિશ સી થાય, એટલે કે દિશા ઉલટાઈ જાય છે. તો અહીંયા સદિશ એ ક્રોસ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ લખવું હોય તો સદિશ બી ક્રોસ સદિશ એ નો ઋણ મૂલ્ય બરાબર થાય. કેના બરાબર થાય? ઋણ મૂલ્ય બરાબર થાય. તો આમ ક્રમ બદલાવતા એની દિશા, પરિણામી સદિશની દિશા બદલાઈ જાય છે. તો અહીં લખી શકાય કે બે સદિશોના સદિશ ગુણાકારમાં ક્રમ બદલતા પરિણામી સદિશની દિશા, પરિણામી સદિશની દિશા બદલાય છે. એક જ દિશામાં રહે નહીં. ચાલો બીજો ગુણધર્મ, સદિશનો સદિશ ગુણાકાર પરાવર્તી છે.
બે સદિશોનો સદિશ ગુણાકાર સદિશ ગુણાકાર પરાવર્તી છે. પરાવર્તી છે એટલે પરાવર્તનનું પાલન કરે છે. ઉદાહરણ તરીકે x અક્ષ પરનો સદિશ લઉં તો સદિશ x ને માઇનસ સદિશ x વડે દર્શાવી શકાય. સદિશ y નો પરાવર્તી સદિશ કયો હોય? માઇનસ સદિશ y હોય. અને સદિશ z નો પરાવર્તી સદિશ માઇનસ સદિશ z તમને મળે. એટલે કે x અક્ષ પરનો સદિશ માઇનસ x આપે, y અક્ષ પરનો સદિશ માઇનસ y આપે અને z અક્ષ પરનો સદિશ માઇનસ z. પરાવર્તન બતાવે. તો આપણે 10મા ધોરણમાં પરાવર્તન ભણી ગયા છીએ. આ દિશામાં કિરણ જતું હોય તો એની વિરુદ્ધ દિશામાં જવા માંડે તો વિરોધી સદિશ આપે છે. પરંતુ બધાના મૂલ્ય કેવા હોય? તો કે સદિશ a નું x નું મૂલ્ય માઇનસ સદિશ x સમાન જ થાય. એવી જ રીતે સદિશ y નું મૂલ્યની અંદર સદિશ y ને ઋણ લખો તો કાંઈ ફેર પડે નહીં. સદિશ z નું મૂલ્ય માઇનસ સદિશ z ને માનાંકમાં દર્શાવો તો બધા સમાન જ રહે. એટલે કે પરાવર્તી. રેડી? અને પરાવર્તી કહેવાય. શું કહેવાય? પરાવર્તી. ચાલો, ત્રીજું ગુણધર્મ છે સદિશોનું વિભાજન. ત્રણ સદિશોનું વિભાજન સાદા ગુણાકાર દ્વારા જેમ જ થાય. સાદા ગુણાકારની જેમ જ થાય છે. સાદા ગુણાકારની જેમ જ એટલે શું? ધારો કે સદિશ a ક્રોસ સદિશ b પ્લસ સદિશ c આપ્યું છે. સદિશ a ક્રોસ સદિશ b પ્લસ સદિશ c તો સદિશ a ક્રોસ b આમ લખાય. સદિશ a ક્રોસ b પ્લસ સદિશ a ક્રોસ સદિશ c. જેમ આને પણ ગુણાય અને આને પણ ગુણાય. એટલે કે એ સદિશોનું વિભાજન તમે સરળતાથી કરી શકો છો. સદિશ a ક્રોસ b પ્લસ સદિશ a ક્રોસ c. હવે ખાસ જે ગુણધર્મ આવે છે એને ખાસ જોવાના છે. તો ચોથો ગુણધર્મ, બે સદિશોના સમાંતર સદિશ એટલે કે શૂન્યતર સદિશ એક જ દિશામાં હોય. શૂન્ય સિવાયના સદિશ, એટલા માટે હું શૂન્યતર એવું નામ આપું છું. તો કે બે શૂન્યતર સદિશ સમાંતર હોય. બે શૂન્યતર સદિશો સમાંતર હોય. સમાંતર હોવા એટલે બંનેની દિશા એક જ દિશામાં હોય. બંનેની દિશા એક જ દિશામાં હોય. ઉદાહરણ તરીકે સદિશ a અને સદિશ b બંને એક જ દિશામાં હોય તો બંનેનો સદિશ ગુણાકાર શૂન્ય થાય. કેવી રીતે? જોવો જોઈએ. સદિશ a ક્રોસ સદિશ b માટે સદિશ a અને b વચ્ચેનો ખૂણો કેટલો? થીટા બરાબર 0. તો જોવો જોઈએ, મૂકો જોઈએ. સદિશ a b સાઇન થીટા n કેરેટ સાઇન 0 તો a b સાઇન 0 ઇઝ ઇક્વલ ટુ 0. તો બે શૂન્યતર સદિશો સમાંતર હોય તો એની કિંમત શું આવે? 0 આવે. એટલે કે શૂન્ય સદિશ મળે. શું મળે? શૂન્ય સદિશ મળે. પાંચમો, બે શૂન્યતર સદિશ લંબ હોય. બે શૂન્યતર સદિશ લંબ હોય એટલે કે ધારો કે એક સદિશ a અને એક સદિશ b એકબીજાને લંબ છે તો એને સમાવતા સમતલમાં ત્રીજો સદિશ c તમને મળે. એટલે કે સદિશ a ક્રોસ સદિશ b બરાબર ab sin 90. થીટા બરાબર કેટલો છે? બે વચ્ચે 90 જેટલો ખૂણો. sin 90 ની કિંમત 1. એટલે કે મહત્તમ મૂલ્ય મળે. સદિશ a ક્રોસ b ઇઝ ઇક્વલ ટુ ab n કેરેટ. તો આ ab એ મહત્તમ મૂલ્ય મળે. એટલે કે બે સદિશોના શૂન્યતર સદિશોનો લંબ ઘટક એટલે કે લંબ સદિશોનો ગુણાકાર
મહત્તમ મૂલ્ય આપે છે, એટલે કે એ સદિશ સી નું મૂલ્ય કંઈક આપે છે, ત્રીજો નવો સદિશ આપે છે. સમાંતર સદિશ હોય તો શૂન્ય થાય. હવે આપણે વાત કરવી છે એકમ સદિશની. તો બે એકમ સદિશોના સદિશ ગુણાકાર માટે વાત કરવી છે. આ બંને ગુણધર્મમાં ખૂબ જ ઉપયોગી આવશે. બે એકમ સદિશોના સદિશ ગુણાકાર. હાલો, બે એકમ સદિશના સદિશ ગુણાકાર માટે હું એ ત્રિપરિમાણ લઉં. હાલો, આ x ઘટક, આ y ઘટક અને z ઘટક છે. તો x અક્ષ પરનો એકમ સદિશને i કેરેટ વડે દર્શાવાય, y અક્ષ પરના એકમ સદિશને j કેરેટ વડે દર્શાવાય અને z અક્ષ પરના એકમ સદિશને k કેરેટ વડે આપણે દર્શાવીએ છીએ. તો હવે ખાસ અહીંયા ધ્યાન આપજો. વચ્ચે વિડીયો પોઝ કરી અને તમારે લખી નાખવાનું, જેથી મારે ભૂસવું હોય તો કંઈ વાંધો આવે નહીં. ચાલો, હવે બે સદિશોના સદિશ ગુણાકારમાં પહેલો નિયમ આ લગાવડું, બે સદિશોના સમાંતર સદિશ. તો એકમ સદિશ એક જ દિશામાંના સદિશનો ગુણાકાર કરું તો શૂન્ય મળવો જોઈએ. તો હું અહીંયા લખીશ, અહીં i કેરેટ ક્રોસ i કેરેટ બરાબર શું મળે? શૂન્ય. શું કામ? એક જ દિશામાંના સદિશનો ગુણાકાર ab sin 0 = 0. તો સામે શું થવું જોઈએ? j કેરેટ ક્રોસ j કેરેટ બરાબર એ શૂન્ય અને k કેરેટ ક્રોસ k કેરેટ બરાબર એ શૂન્ય થાય. એટલે કે એક જ દિશામાંના બે સદિશોનો, એક જ દિશામાંના બે એકમ સદિશોનો સદિશ ગુણાકાર શૂન્ય મળે. ખાસ યાદ રાખજો. પછી બે સદિશોનો કેવો ગુણાકાર? લંબ સદિશોનો ગુણાકાર. તો લંબ સદિશ એટલે આ બેનો ગુણાકાર, આ બેનો ગુણાકાર અને આ બેનો ગુણાકાર. તો એ સમક્રમી નથી, એટલા માટે પહેલા હું ક્રમમાં લખું. તો ચાલો, પહેલા હું લખીશ i ક્રોસ j બરાબર નવો સદિશ k આપે. જો એને ઉલટાવી નાખું તો શું આપે? i ક્રોસ j ની જગ્યાએ j ક્રોસ i કરું તો માઇનસ k આપે. લંબ સદિશ હોય તો ત્રીજો સમતલનો સમાવતો સદિશ મળે. તો i ક્રોસ j કરું તો પ્લસ k આવે, j ક્રોસ i કરું તો માઇનસ k આવે. રેડી? ક્રમ બદલાય તો નિશાની દિશા બદલાય છે. હાલો, ક્રમમાં હાલો, i ક્રોસ j પછી j ક્રોસ k બરાબર i, સામેનો હમણાં પછી લખું. પછી k થી ચાલુ કરવાનું, k ક્રોસ i બરાબર j. જોજો, i ક્રોસ j k, j થી ચાલુ કરું, j ક્રોસ k i થી k થી ચાલુ કરું, k ક્રોસ i j. હાલો, એના ઉલટા સદિશો કરું તો k ક્રોસ j, k ક્રોસ j બરાબર માઇનસ i ક્રોસ k, i ક્રોસ k બરાબર માઇનસ j. આ ખાસ યાદ રાખજો. એકમ સદિશોના, બે એકમ સદિશોના સદિશ ગુણાકારના એક જ દિશામાંના સદિશનો તમામે તમામનો સદિશ ગુણાકાર 0 થાય. i ક્રોસ j બરાબર k, j ક્રોસ k બરાબર i, k ક્રોસ i બરાબર j. એના ઉલટા સદિશની દિશા બદલાઈ જાય, ક્રમ બદલાય એટલે એની દિશા બદલાશે. તો આ બે એકમ સદિશોના સદિશ ગુણાકાર. તો હવે આપણે આ બે એકમ સદિશના સદિશ ગુણાકાર ઉપરથી બે સદિશોનો સદિશ ગુણાકાર કરવો છે. આપણે ધારી લઈએ, ધારો કે બે સદિશો, સદિશ a બરાબર ax i કેરેટ વત્તા ay j કેરેટ વત્તા az k કેરેટ અને સદિશ b બરાબર bx i કેરેટ વત્તા by j કેરેટ વત્તા bz k કેરેટ. આ બે સદિશોનો તમારે સદિશ ગુણાકાર કરવો છે. તો સરળતાથી નિશ્ચાયકની રીતથી તમે કરી શકો છો, જે તમને MCQ ની અંદર અને દાખલાની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે.
તો જુઓ જો અહીંયા બે સદિશોનો સદિશ ગુણાકાર નિશ્ચાયકની રીતે, એટલે કે કાર્ટેશિયન યામ પદ્ધતિની અંદર. તો નિશ્ચાયકની રીતે મારે લખવો હોય તો હું અહીંયા લખીશ. જોજો નિશ્ચાયકની અંદર, અને નિશ્ચાયક કહેવાય. શું કહેવાય? નિશ્ચાયક. 11th વાળા જો મેથ્સમાં હશે તો આ ચેપ્ટર એને આવશે. ચાલો, બે સદિશોનો સદિશ ગુણાકાર નિશ્ચાયકની રીતે મારે લખવો છે. તો પહેલા હું ઉપરના તમામે તમામ એકમ સદિશ લખી લઈશ. હાલો, તમામે તમામના એકમ સદિશ I કેરેટ, J કેરેટ અને K કેરેટ. નીચે સદિશ A ના ઘટકો AX, AY, AZ ને નીચે BX, BY અને BZ. એકદમ સરળ રીત છે, એકદમ સરળ રીત છે. ચાલો, આનો ગુણાકાર કરવો છે, સદિશ ગુણાકાર, સદિશ A ક્રોસ B નો. તો તમે નકર શું કરે કે સદિશ A ક્રોસ B માં આની વેલ્યુ અહીંયા મૂકવા, AX I કેરેટ વત્તા AY J કેરેટ વત્તા AZ K કેરેટ ક્રોસ BX I કેરેટ વત્તા BY J કેરેટ વત્તા BZ K કેરેટ. તો આનો ગુણાકાર આની એરે, આનો ગુણાકાર આની એરે, આનો ગુણાકાર આની એરે, પછી આનો આની એરે, 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 ત્રણેય ઘટકોનો એકબીજા સાથે ગુણાકાર કરે તો એ લાંબી પદ્ધતિ થઈ જાય. તો અહીંયા ટૂંકી પદ્ધતિમાં આપણે દર્શાવવું છે. તો જુઓ જોઈએ, I કેરેટ લખી નાખું પહેલા. તો જ્યારે જેનો ઘટકનો તમે ગુણાકાર કરતા હોય એ ઘટકોને આપણે ધ્યાનમાં લેવાના નથી. તો I કેરેટ, તો આ નીકળી ગયું, આટલું વધ્યું, કેટલું આટલું વધ્યું. તો કૌંસમાં ક્રોસ ગુણાકાર કરવાના. ક્રોસ ગુણાકાર, આનો આની એરે ગુણાકાર માઇનસ આનો આની એરે ગુણાકાર. તો શું થાય? AY BZ, AY BZ, આનો આની એરે ગુણાકાર માઇનસ, વચ્ચે નિશાની કેવી? માઇનસ AZ BY. હાલ, હવે વચ્ચેના ઘટકમાં નિશાની કેવી રાખવાની? ઋણ રાખવાની. તો માઇનસ J કેરેટ વચ્ચેના ઘટકમાં, એટલે કે J કેરેટમાં માઇનસ નિશાની બહાર લઈ લેવાની, માઇનસ J કેરેટ. હવે આ નીકળી જાય તો આનો આની એરે ગુણાકાર, આનો આની એરે ગુણાકાર. તો કૌંસમાં જોવો જોઈએ, AX BZ, AX BZ માઇનસ AZ BX, AZ BX, પછી પ્લસ K કેરેટ. તો આમાં ખાલી આટલું યાદ રાખવાનું, વચ્ચે માઇનસ નિશાની વાળું પદ આવશે, બાકીનું બધું એમને. હાલો, પ્લસ K કેરેટ. K કેરેટમાં AX BY, AX BY માઇનસ AY BX, AY BX. તો આ જે મળે ને એ બે સદિશોના નિશ્ચાયકની રીતે સદિશ ગુણાકાર. એટલે કે I કેરેટ લ્યો ત્યારે કયો ઘટક નો આવે? I ના એકય ઘટક નથી. જોવો છે AX BX છે, ક્યાંય નથી. J કેરેટ લ્યો તો જોજો, AY BY છે, નથી. K કેરેટ લ્યો તો ક્યાંય એનો Z ઘટક જોવા મળે નહીં. જ્યાં AX BX, AY BY, AZ BZ એ જે તે સદિશના મૂલ્ય બતાવે છે. તો આ છે બે સદિશોના સદિશ ગુણાકાર માટેની નિશ્ચાયકની રીતે એનું મૂલ્ય. હવે આ સૂત્ર યાદ રીએ નો રીએ, પણ આ પદ્ધતિ યાદ રહેવી જોઈએ. I સાથે આ બેનો સદિશ ગુણાકાર, J સાથે આ બેનો સદિશ ગુણાકાર અને K સાથે આ બેનો સદિશ ગુણાકાર લેવાનો થાય, જેથી સરળતાથી તમે દાખલા ગણી શકશો. ચાલો, તો આ છે બે સદિશોના સદિશ ગુણાકાર અને એના ગુણધર્મો. ખાસ જોઈ લેજો, ખૂબ જ અગત્યના છે.